અને સમય જેને જોયો હોય ને એને ખબર હોય વાલા, કારણ કે માણસનો સમય દગો દે ને એવું દુનિયામાં કોઈ દગો નથી. જેથી આપણો દી ચડતો હોય તેથી તો સન્માન બધે થાય. કોઈ જોયું પૈસા નથી આવું નાનો માણસ સન્માન થયું, એ તો મેરડી કાંડે હોય તો મેં કીધું આ બેઠા એમાં બધા સુખી નો હોય, કોઈ દુઃખ નો ભાગીદાર. યાદ રાખવાનું જેથી તમારો સમય નબળો આવે ને એટલે પોતાને સાથ ન દે, પોતાને એમ કે મારી પાસે કાંઈ નથી ભાઈ, એટલે કહું છું ગાંડા આ માથું ઝૂકે તો ઓનલી મેરડી ને ઝૂકે, મારી મેરડી કે માથું ઝૂકવાનું કાયમીની માટે કહું છું કે પાટાને બાંધનાર ને પીડાની ખબર પડે. તમે તમારો જેથી નબળું આવે ને તેથી આ તમારું શરીરથી જે લુગડું રહ્યું બહુ સેટું રહ્યું ભાઈ, કોઈ લઈ જાય અહીંથી કોઈ પૈસા નહીં જાય. અને આ સુરતા વગર ગવાતું નથી, વેડા વગર ગવાતું નથી. મેં હમણાં કીધું કે 20 વર્ષનો દીકરો હોય, 1 વર્ષ કદાચ મા બાપ થી સેટા રહી ગયો, ખબર પડે કે માન બાપ અને સૌથી રૂપિયા વાળો કેને કહેવાય, જેના મા બાપ જીવતા હોય ને એને રૂપિયા. જેની માથે બાપ નો સ્વયં વિખાણો ને કઈ કદાચ અબજો પત્યું તો અહીંયા ખંભે હાથ રાખીને પૂછો તારો દી, જેની કોલ કલેજાની કોડું ફૂટ્યું હોય ને કઈ પૂછો ભાઈ કે ચમરબંધી થી ચડેલા પાયામાંથી પડે 9 વર્ષે બાપ ની ખોટ દેખાય બાલિયા. જેનો બાપ ન હોય ને એને કઈ પૂછજો વાલા, એ દર્દ ભરી જિંદગી કેવી વાલી છે. કારણ કે ગમે એવો માથે તડકો આવે ને બાપ જીવતો હોય ને તો આપણે કઈક મારો બાપ બેઠો છે મારે કઈ, પણ જેની માથે બાપ નો સાયો વિખાણો હોય ને એની માથે દુઃખ આવે ને જેથી કોઈ સાનું રાખવા વાળું આવે તેથી મારી જીવા બાપાની મેરડી કે ગાંડા મને ટકોરો માર લે, ગાંડા મને ટકોરો માર લે, અને તારો બાપ બની ઊભી ન રહું ને તેથી તારો ગરીબ નો માવતર મેરડી નું હોય, ઓ મેરડી નું હોય, ઓ મેરડી નું હોય. સમય આવે ને એટલે પોતાના નોરીએ વાલા, પોતાના નોરીએ વાલા એટલે મને વાલો ખબર કે ગાંડા તારા હજારો દુશ્મન પણ મારો મેલની નો થઈ જા, અને દુનિયાની મારી કોઈ જો કદાચ હજારો દુશ્મનની આંખમાં ઝેર નો નાખું ને તો મને મેલની ને ખોટો આગે દે, આગે દે ખોટો. ભૂલ તો આપણામાં હોય, મામાં કોઈ ભૂલ ન હોય. મેં કીધું કે 20 વર્ષનો દીકરો થાય, 1 વર્ષ મા બાપ થી સેટા રહીજો, ખબર પડે કે માન બાપ શું છે. ધન છે આ ગુજરાતની ધરતીની માથે કે 20 વર્ષની દીકરી થાય ભાઈ, આ પોતાના મા બાપ ને મૂકી, એ તો જેને દુઃખ જોયું હોય ને એને ખબર હોય. ભાઈ हमारा भाई ने मौज આવી ગઈ, 2 ભાઈઓને 501 રૂપિયા અહીંયા બક્ષિસ આપે મારી મેરડી જાય.
હે બાપ 20 વર્ષની દીકરી થઈ ગઈ હોય ઈ પોતાના મૂકી દે પોતાના ભાઈઓ મૂકીને હારિયા વેલમાં જાય પોતાના માવતર મૂકીને જાય આરું પર્વનું ટાણું આવે રક્ષાબંધનનું ટાણું આવે એટલે દીકરી ઘરનો ઉમરો સડક હું તો કહું છું દેવાય તો દેજો બાકી નબળું નિહાપો ન લેતા દીકરી ઘરે આવે હાથની માલિકો રાખડી અને ભાઈ પૂછે બેન તને કેમ છે માથેથી મેરણા લઈને એમ કે કદાચ ગમે એવું દુઃખ હોય ને તો દીકરીનું પાત્ર એક એવું છે માન બાપ હા દીકરા માન બાપ માં સ્વાર્થ ના હોય ભાઈ માં સ્વાર્થ ના ન હોય એક જ એવો પ્રેમ છે કે જેને બાપ ને દીકરીનો પ્રેમ એમાં કોઈ દી સ્વાર્થ ના ન હોય મારા જોઈ છે એટલે આ ગુજરાતની ધરતીની માથે નજર કરો દીકરીના કાપડામાં મેરડી ગઈ છે એવી ક્યાંય નથી ગઈ ભલામણ કદાચ પોતાનો ભાઈ પૂછે બેન તને કેમ છે એટલે માથે મીઠાના લઈને એમ કે મારા વીર મારે કાંઈ ઘટતું નથી તમારી દયાથી સારું છે છતાંય દુઃખ હોય ને દુઃખ પડે ઈ હારિયા વેલમાં ભાઈ હા ભરે અગા ભરે દુઃખ પડે ભાઈ નો સાંભળે પોતાના મા બાપ નો સાંભળે પણ મારી આબા જીવલાની મેલની ગોખલામાં બેઠી હોય ને કે મારા ભાઈઓ નો ભોગે પણ મારું દીકરીનું આહુડું પડે અને મેલની જો મરી ગયેલા મળદા નો બોલાવું ને તેથી મને મેલનીને ખોટું આવ્યું તેથી મને મેલનીને ખોટું આવ્યું મેલનીને ખોટું આવ્યું અરે મારા બેન ડિમ્પલ બેન હરેશ રાવર ને પાઘડી કરાવે છે એટલે કહું છું ગાડા દુનિયાનું દીધેલું ખૂટી જાય જગતનું દીધેલું ખૂટી જાય મારું મેરડીનું દીધેલું 52 પેઢી લગીને ખૂટી જાય ને તો મારો વાવટો કારો પડી જાય ઓ મારો વાવટો કારો પડી જાય ઓ વાવટો કારો પડી જાય ઓ એ મન રાખલે છેતર દિલી અકલે છેતર ડાકુઆબા ઉતારી મન રાખલે આજે છે ને ભાંગતી રાત આ માણા હાટું નથી ગવાતું ભાઈ મારી મેરડી હાટું ગવાય છે કે માણા શું દઈ દઈએ અને અમારા ભિખારીનું શું ભરાઈ જાય પણ ગાંડા મારી જાગતી જોત મારી મહાની મેરડી કીએ કે મારી ખમા પડે ને તારી 52 પેઢી લગી જો કદાચ મારું પોલ ફૂટવાનું ને તો મારો મેરડીનો ખાધેલો કોરિયો આરામ હોય ખાધેલો કોરિયો આરામ હોય મારી મેરડી કદાચ કઈ ઘટવા ન દે આ મહારાજની આંખમાં આહુડા છે ને અમારું અહીંયા ગ્રુપ બેઠું કે તને એમ થઈ ગયું કે મારું બાવડું કોઈ ચાલે નહીં બેટા જેનું બાવડું કોઈ નો ચાલે ને આજનું બાવડું કોઈ નો ચાલે મેરડી ચાલી લઉં દુનિયાની માલિકો જો રાજા નો બનાવું ને તો મને મેરડીને ખોટવાયો તો મને મેરડીને ખોટવાયો ભિખારી નું કોઈ ન હોય મહારાજની આંખમાં આહુડો સુકાય આ તો સુખ નું આહુડું છે મારી તારા હાટું મેં જેલના પગથિયા જોયા તારા હાટું મેં નો હોય એવા દિવસ જોયા પણ મારું કાંઈ નથી મારું કાંઈ નથી મારી મેલડી
લેજો 52 જણા. આ મહારાજ ને આ તમારી મેરડી છે. આ મહારાજ નથી. પોતાનું પેટનું હારું ન કર્યું ને આ મેરડી માં ભૂખો હુર્યો તો મેરડીએ 52 દીધા. અને જાવ મારા 52 ની માથે કોઈ આંગળી છે ને ડોક્ટર માં થોડે ભેગું થવા દઉં ને તેથી જામનગર ની જગ્યા માથું મહાની મેરડી નો હોય. જગ્યા માથું મહાની મેરડી નો હોય. મેં કહું છું ઝાડવું રહ્યું ને એકલું કોઈ દી રૂડું ન લાગે. આ 52 તમે મેરડીના ઝાડવા છો અને આ તમારું ચંદન નું ઝાડવું છે. આ તમારું ચંદન છે ભાઈ. એના પગે બોલો મદીના એનું ઓરખો. હમણાં મેરડી બોલી કે વ્યસન થી મારી વસ્તી ભૂખ કરી ગયો. મારી મેરડી કે બાપ અમારા જે મારી વાહે ભેટ મેરો મન મેરડીને સમજો ભૂખા હોય મને મેરડીને સમાડી. ભૂખા હોય મને મેરડીને સમાડી. રૂપિયા હોય તેની તો બધી માતાજી જમે પણ વગર રૂપિયા જેની જમી જાય ને તેથી માની લઉં આ મારો ગરીબનો મહોત્તર મેરડી આવી હોય. ગરીબનો મહોત્તર મેરડી આવી હોય. તારી જગ્યા માથે કોઈ દીકરી રોતી આવે અને મારા 52 ભઈલા મારા ચેલૈયા રહ્યા ને મારા ચેલાની આંખમાં કોઈ દી આંગુડો ન પડવા દેતી કે બેટા તું એમ કે મારે કાઈ જોતું નથી પણ તારું જામનગર એક દી જોવા સડે જો એવું ન બનાવી દઉં ને તો મને મહાની મેરડીને ખોટ લાગી જાય. મેરડીને ખોટ લાગી જાય. અઘોર વનમાં એક લીલું ઝાડવું ઉભેલું ભાઈ. આહા લીલું ઝાડવું ઉભેલું. કાવઠિયો આ શબ્દ બહુ સમજવા જેવા છે ભાઈ. મને તો આજ વાલવ છે ભાઈ. ચંદનના ઝાડવા લીલા ઉભેલા તેથી કોઈ કાવઠિયો માણા ગરીબ માણા ચંદનના ઝાડવા માથે લીલા ઝાડવા માથે ઘા કરે ઝાડવું કોપાઈને હેઠે પડી જાય. એટલે જે કાવઠિયો તો પોતાના પેટ માટે એટલે કે પેટ કરાવે વેટ કે પેટ થી બધું વેટ. કાવઠિયો જોવે ને એટલે ઝાડવાની આંખમાં આહુડું પડે એટલે ગરીબ માણસને એમ થઈ ગયું મારી કઈ ભૂલ થઈ ગઈ. આમ કરીને કુવાડાનો ઘા કરીને 2 હાથ જોડીને મારી ભૂલ થઈ ગઈ તો મને માફ કરજે. મને તારા માથે ઘા કરવાનો કોઈ શોખ નથી પણ મારી ગરીબાઈ ઘા કરાવે. તમે કરાવે ને કોઈ નું કરાવે. સમય કરે ને અરે શ્રાવણના શબ્દ યાદ રાખજો એવું કોઈ ન કરે ભાઈ. આમ હાઈલા આવતા ને તો પોતાના ભાઈ શેરી બદલી જાય. આ તો હમણાં માંગશે સમય તેથી કાવઠિયાએ કવાડાનું ઘા કરી અને ઝાડવું રોતું કે હું એક મનુષ્ય છું અને આ તારા માથે મેં ઘા કર્યો અને તારા આંખમાંથી આહુડું પડે. મારી કાંઈ ભૂલ થઈ ગઈ મને માફ. મને ઘા કરવાનો શોખ નથી. મારું પેટ તારા માથે ઘા કરાવે. મારી ગરીબાઈ શું ન કરાવે. મારી ગરીબાઈ મારી ઘા કરાવે ને એટલે ઘા કર્યું તેથી ઝાડવું અસલ જવાબ દેશે તે મને માર્યું ને તે મને કાપ્યું ને ઈ મને દુઃખ નથી તો કે તે મને કાપ્યું ને ઈ કુવાડો લોખંડનો છે પણ અંદર હાથો રહ્યો ને ઈ હાથો મારો છે. મારા મન મારે મન રુદા
બીજા તો ઠીક यदि આપણી માટે કા કરે ને यदि ક્યાં મને બહુ દુઃખ લાગે તો જદી વીસી જેને કઈડો હોય ને વાલા આ તમારી આંખમાં આહુડા છે ભલામણ અમારે મહારાજે કીધું કઈ રૂપિયા વાળો નથી બધા આઈ ગરીબડા પણ મારી મેલડી ને વાલા મારી મેલડી વાલા આ બધા ગરીબડા રહ્યા ને મહારાજ કે મારા નહીં મારા મેરડી ના છે અને બેટા જો કદાચ મારી વસ્તી જો કદાચ મારા મહેમાન આવે અને ફૂલનો હાલ ઉતરી જાય હે ને કદાચ મારા 52 નો મહેમાન આવે ને ભલા મને જો કદાચ આકાશમાંથી તારો ન ઉતારું ને તેથી મને મહાની મેરડીને ખોટ લાગી જાય મહાની મેરડીને ખોટ લાગી જાય દગો કરે અગા દગો કરે ભાઈબંધ દગો કરે બાજુમાં બેહવા વાળો દગો કરે પણ ગાડા હું મેરડી દગો કરું ને તો જગતની માલિક ઓર મને નસલી નાગડીને ખોઈ નાગડીને ખોઈ તારા બહુડા તારી હાથું રોતા આ 52 રોતા હતા ને આજ આ તો સમજો સુખ ના આહુડા છે ભાઈ કે આમ તો આ વેળા આ સમય ક્યાં ભેગું કરું ને ક્યાં માંગું પણ મારી મહાની મેલડી કે બેટા ક્યાંય માંગવા દઉં ને તારું જામનગર તો જોવે પણ તારા ગુજરાતમાં મારી મહાનીનો સિક્કો નો લાગે ને તેથી તો મને મેલડીને ખાધેલા કોરિયા આરામ હોય ખાધેલા કોરિયા આરામ હોય આવીરા માની જાય પગાર ઉઠે તો માની જાય ધર્મને 3 વાર વેરાવે દેવને 3 વાર વેરાવે દરિયાને 3 વાર વેરાવે બીજી વાર વેરાવે અને મહાની ક્યાંક મારા સો પાછા વળી જાય છે અવરા રસ્તે જાતા હે જો મારા અવરા રસ્તે જાતા હોય અને જો પાછા નો મારું ને તો મને મેરડીના ખાધેલા કોરિયા આરામ હોય ખાધેલા કોરિયા આરામ હોય ધર્મ આપણી માથે રૂઠી જાય જેવા આમ ઉપર ટોચ માથે બેહારે ગર્વનું રૂવાડું ફરકે કે હું કાંઈક છું ના 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 ઈ વેમો તો કાઢ નાખોનો હળદન ઘા કરી લે પાછા ઉકેડા માથે હો જગતનો સારો કરાય મેરડીનો નહીં જગતનો માર મળે મેરડીનો નહીં હે જો કદાચ તારા ડોક્ટર પાસે જોવરાવી લે તારા વેદાંત પાસે જોવરાવી લે તારા કરિયાવાળા પાસે જોવરાવી લે પણ મારો કારી નાગણીનો ત્યાં લીધો થઈ જાય અને જગતમાં મારો મેરડીનો માર મળે ને તેથી મારા નામનો વાવટો કારો પડી જાય મારો વાવટો કારો પડી જાય એટલે બાપ ભાઈ રૂઠે તો માની જાય અગાર ઉઠે તો માની જાય વાલા ઉઠે તો માની જાય
પણ જેથી આપણી માથે દેવ રૂઠે ને દેવ રૂઠે એવું તમે કોઈ દી કરશો નહીં મારી રૂપિયા ભલે જાય ભાઈ ભલે જાય સગા ભલે જાય બધું જવા દો પણ મારી મેરડીને ખોટું લાગે ને એવું ન કરશો પછી ગમે એમ રોજ તો ભેગું થાય એ તો કોક અમારે સંજયભાઈ જેવા વાલા ગવૈયા મળે હરમ રૂઠું હોય ને આ ડાકમાં એટલી તાકાત છે આ પદ અમને આપ્યું છે આજે હું ગાઉં છું હું કલાકાર સૌ નથી ખાવાનું નથી અને રહેવું નથી જે કાંઈ દીધેલું ને સંજયભાઈ કોણે મેરડીનું દીધેલું છે હા તારી દયાથી મારું ગાડું હાલે 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 ભાઈ રૂઠે માની જાય અગા રૂઠે માની જાય પણ જેથી દેવની રૂઠક થઈ જાય ને એટલે કઈ વાલા કોઈ મનાવો મનાવરા રૂઠડા સાયર ને મારી દરિયાની રૂ મનાવો પાંચસો બુઆ ભેગા થાય તો આનો લીટો ન મરે વાલા કઈક પેઢીનું ખૂન જાગી જાય કઈક આવું ઝાડું પાકી જાય ને મહારાજ તમને તો વાલા છે પણ મેરડીને અહીંયા બેઠા છે બાપ મારું સંદનનું ઝાડ મારું સંદન મારું સંદનનું ઝાડું મને મેરડીને હૈયે વાળવું ઘા કરવા વાળા ઘા કરી જાય લૂંટવા વાળા લૂંટી જાય મારવા વાળા મારી જાય પણ રાતે 12 વાગે ભલામણા મારી નાગણીનો સારો કરે નાગણીનો સારો કરે અને ખાટલામાં પડું મને મેરડીને હવારે લઈ લે તો જાગતી જોતું મેરડી નો હોય જોતું મેરડી નો હોય અમારે 500 રૂપિયા લાલુભાઈ નિમાવત એને મોજ આવી ગઈ હરેશભાઈ ની બીજી પાકડી કરાવે છે 5 તારીખે એનું માંડવું છે એટલે કે છે ગાડા ભરોસે રહીજે હું મેરડી કોઈ દી હારવા નહીં દઉં અને હારવા દઉં ને તેથી તારો ગરીબનો માવતર તારી મેરડી નું હોય તારી મેરડી નું હોય મેરડી નું હોય એ સેવીએ તો સાયર સેવીએ જેની ઋષિ હોય પાર કારણ હું કાયમી કહું છું દેવીએ તો સાયર સેવીએ આ એક સાયર છે જેની ઋષિ હોય પાર ખાબોચિયા સેવીએ નહીં જેને સંતા કલા બનાવ્યા હા કારણ હગારે વાલા હગા હારા હગા હોય ને તો હારું કાર્ય કરો તો વાલા લાગે દુકાળે વાળા દાણા દુકાળ હોય તો દાણા વાલા લાગે અત્યારે કેવું છે અત્યારનો સમય તમને કહું કે શેઠેથી ડુંગર રડી આવણા પાસે જાત ખબર પડે કે આ ભૂકરવા પાડ પાસે માથે જઈને બેહો ને એ ખબર પડે કે આમાંય કાર્મિક છે ભરોસો કોઈનો કરવો નહીં મેરડી વિના આ દુનિયા દગારી જગત દગારું પણ મારી મેરડીમાં કોઈ દી દગો મળશે